સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પાંડેસરા વિસ્તારમાંથી ચાઇનીઝ દોરીનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપી પાડી. પાંડેસરા વિસ્તારમાં 272 નંબરના ખાતામાં એન્જલ મોનોફિલામેન્ટ નામની કંપનીમાં રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન 2,18,06,750નો મુદ્દામાલ જપ્ત. કંપનીમાં રેડ દરમિયાન મેનેજર પ્રમોદ મંડળની પૂછપરછ કરવામાં આવી. મેનેજરે પણ પોલીસ સમક્ષ કબૂલાત તરીકે કંપનીમાં ચાઇનીઝ દોરી બનાવવામાં આવે છે. પોલીસે ચાઇનીઝ દોરીનો મુદ્દામાલ અને દોરી બનાવવાનું રો મટીરિયલ કબજે કર્યું. ઉત્તરાયણ પહેલા સુરત એસઓજીને મોટી સફળતા મળી. આ ચાઇનીઝ દોરીના કારણે લોકોના મોતની ઘટનાઓ પણ સામે આવી છે. ઉત્તરાયણમાં પતંગ ચગાડવા માટે લોકો આ દોરીનો ઉપયોગ કરતા હોવાથી તેના ઘણા નુકસાનો સામે આવ્યા છે. મનુષ્ય અને પશુઓ માટે આ દોરી ઘાતક હોવાથી તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યું હતું. પાંડેસરાની અંદર એસઓજીને એવી માહિતી મળી હતી કે ચાઇનીઝ દોરીની એક ફેક્ટરી ચાલી રહી છે. એસઓજીએ ત્યાં રેડ કરતા એસઓજીને ત્યાં ટોટલ 2,18,00,000ની ચાઇનીઝ દોરી જે છે એનો મુદ્દામાલ મળેલ છે. આખી ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે અને આ સબબની જે પાંડેસરા પોલીસ સ્ટેશનના સ્ટાફની પણ મદદ લીધેલી અને બંને સંયુક્ત ટીમોએ રેડ કરેલી અને જાણવાજોગ નંબર 77/2025 દાખલ કરેલી છે. આજે છે પાંડેસરા જીઆઈડીસીમાં પ્લોટ નંબર 272 ત્યાં ફેક્ટરી હતી. એન્જલ મોનોફિલામેન્ટ કંપનીના નામે હતી અને એના મેનેજર છે પ્રમોદ ભગવાન માંડલ અને એના માલિક જે છે સંજયભાઈ ઠાકરસિંહભાઈ ડુંગરાણી રહે કતારગામ. હાલમાં જે છે એની જાણવાજોગ દાખલ કરેલ છે. ત્યારબાદ જે પ્રોસિજર છે આખી ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે. હવે એફએસએલ જે છે એને બોલાવવામાં આવેલ છે. એફએસએલ જોયા પછી એ કહેશે કે ભાઈ દોરીની મજબૂતાઈ એની સિન્થેટિક છે કે કેમ, કયા પ્રકારનું કોટિંગ છે, આનીથી માનવને જાનને હાનિ થઈ શકે કે કેમ. પછી જીપીસીબી ને પણ બોલાવવામાં આવેલ છે અને વન સંરક્ષણ અધિકારી તથા જીએસટી અધિકારી આ તમામ વિભાગોને જાણ કરવામાં આવી છે. આ તમામ વિભાગો જ્યારે એની વિઝિટ કરી અને જે રિપોર્ટ આપશે એના અનુસંધાને આગળ બીએનએસની જે જોગવાઈ તથા ગુનાહિત મનુષ્યવધની જે કલમો છે એને અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવશે. અત્યારે જે અમને પ્રારંભિક પૂછપરછ કરી દરમિયાનમાં તો અગાઉ પણ આ જગ્યાએ રેડ થયેલી અને જે એલસીબી ઝોન 4ની એલસીબીએ કરેલી અને અત્યારે જે છે આ લોકોએ અઠવાડિયા અગાઉ જ જે પ્રોડક્શન ચાલુ કરેલું અને તાત્કાલિક એસઓજીને બાતમી મળી તો રેડ કરવામાં આવેલી હતી અને આ લોકોનો પ્લાન હશે કે ભવિષ્યમાં જ્યારે ઉત્તરાયણ આવે ત્યારે આ દોરાનો યુઝ કરવો કે કેમ એ બધું તપાસમાં લેવામાં આવશે અને ટોટલ 2 કરોડનો મુદ્દામાલ જે છે એને સીલ કરવામાં આવેલો છે. એ હવે જાણવાજોગ જે દાખલ કરી છે એની અનુસંધાને એ મુદ્દાઓ ધ્યાન ઉપર લેવામાં આવશે અને એ બાબતે આગળ પણ અગાઉ પણ જાણવાજોગ જ દાખલ કરીને પછી ગુનો દાખલ કરવામાં એ જ રીતે આમાં પણ સંપૂર્ણ જે તપાસ છે થયા બાદ ગુનો દાખલ કરવામાં આવશે. બીજી વખત એ જ જગ્યાએ ફેક્ટરી પકડવામાં આવી છે અને અમારી જાણ મુજબ એ અઠવાડિયા પહેલા જ ચાલુ થયેલી ને જે હજી એને પ્રોડક્શન કર્યું હતું ને એ સાથે જ એસઓજીને બાતમી મળતા એના ઉપર રેડ કરીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે. એ જે છે અલગ માળ છે ને આ અલગ માળ છે એટલે મશીનરી એ જ છે કે બીજી છે એ પણ અમે તપાસમાં ધ્યાનમાં લઈ લઈશું.